નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પ્રદીપ કચરિયા. શ્રી સદગુરુ એગ્રો સેન્ટર સિમર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત લઈને આવ્યા છે કે કપાસનું બમ્પર ઉત્પાદન લેવા માટે શું જરૂરી છે. અત્યારે ખેડૂત મિત્રો આપણે કપાસના બિયારણ અને ખાતરોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ખર્ચો કરીએ છીએ, પણ એક ભૂલ નાની એવી રહી જાય છે. જે ભૂલ છે કેળ કેવી કરવી જોઈએ. કેળ બધા ખેડૂત મિત્રો કરતા જ હોય, પણ કેળ કેવી કરવી જોઈએ. કપાસનું મૂળ હંમેશા નીચું હોય, લાંબુ હોય, 1 થી 1.5 ફૂટ. એના માટે ખોરાક હંમેશા કપાસ મૂળિયાથી લે, તંતુમૂળમાંથી લે. એના માટે આપણે કેળ કરવી પડે 1 થી 1.5 ફૂટ ઊંડી, જેથી કરી ટોટલ પોષણ કપાસ ત્યાંથી લઈ શકે. અને કેળ 1 થી 1.5 ફૂટ ઊંડી કરવાનો બીજો ફાયદો એ, કેળ જેટલી ઊંડી થશે એટલું ચોમાસાનું પાણી સંગ્રહ કરશે જમીન, આખું વરસ ભેજ ત્યાંથી મળશે. જો તમે નીચલું પડ નહીં તોડો તો ભેજ મળવાનો નથી અને કપાસ સુકાવવાનો ફૂલ તૈયારી રહી. એના માટે કેળ કર્યા પછી હેફાને 15 થી 20 દિવસ માટે તમારે તડકામાં તપવા દેવા પડશે, કારણ કે એમાં ગુલાબી ઈયળના કૂદા અને ઘણી જાતની જમીનમાં ફૂગ હોય, એ બે નાશ પામે. એ નાશ પામશે તો જ તમારો છોડનો વિકાસ થશે. ગુલાબીના કૂદા જો મરી જશે તો તમારા કપાસમાં છેલ્લે ગુલાબી આવવાનું પ્રમાણ 20 થી 30% રહેશે. ટોટલ કૂદા તેમાં મરી જશે. વાત તો કેળ પછી રોટાવેટર હાંકી નાખવું, જેથી કરીને જમીન સમતુલ રહે, એકદમ સમતુલ યોગ્ય રહે. એના માટે રોટાવેટર ફરજિયાત હાંકવું. સા પાડી નેટ બિયારણ સોંપવું. બિયારણની માવજત કઈ રીતે કરવી એ આગલા વિડીયોમાં આપણે જણાવશું. જય જવાન જય કિસાન. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો